પોલીસ છે, આગળ પોલીસ સર્કલે આખી બધે પોલીસ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો આજના દિવસ માટે તો અત્યારે આપણે મોર્નિંગ થઈ ગઈ છે ને હવે આપણે નીકળી છીએ, ડાયરેક્ટ જવાનું છે બેંકે. પહેલાં તો આપણે બેંકે જઈને થોડાક રૂપિયા ઠલવશે અને પૈસા ઠલવીને પછી આપણે ડાયરેક્ટ જવાનું છે મિત્રો સાથે. નવી ચેનલ છે, કોમેડી વિડીયો નવી ચેનલ માટે કોમેડી વિડીયો બનાવવાના છે. અને બીજા નંબરમાં વાત કરીએ તો ચેનલ સારી ગ્રો થાય છે, એટલા માટે આપણે થોડુંક હાર્ડવર્ક વધારે કરવું જોશે. ચાલો જલ્દીથી આપણે ટાઈમ વેસ્ટ કરીએ, આગળ મળીએ મિત્રો આગળ વ્લોગમાં. ચાલો જલ્દી મળીએ આગળ વ્લોગમાં. તો બેંકનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું, સમજમાં કરાવી દીધા છે ને હવે આપણે જઈશું એટીએમમાં. શું પ્રિન્ટ કાઢે ને ત્યાં ચાવી જે હાથમાં આપો, ગાડી ક્યાં જઈ ખબર નહીં. A few moments later. શું નાગે ચાવી કેટલી ખરાબ થઈ ગઈ છે રામ કાકાને. હવે જઈએ આપણે આપણા મિત્રો પાસે થોડાક વિડીયો બનાવવા માટે. તો આપણે પહોંચી ગયા છીએ હવે ધન્વંતરી સાઈડ. જો કે અહીંયા શોર્ટ વિડીયો સ્ટાર્ટિંગથી અહીંયા જ કર્યું હતું. આપણે આવી ગયા છીએ DKV સર્કલ. ટ્રાફિક તો યાર અહીંયા એટલો છે, રસ્તા કોઈ અહીંયા લગતા પોલીસ સર્કલે આખી બધે પોલીસ છે. પોલીસ સમજ રહ્યો શું હોય હવે કાંઈ ખ્યાલ નથી આપણે. યાર બેઠા બેઠા કંટાળો આવે ગાડીમાં યાર. ફ્રેન્ડ બધામાં વેટ કરીએ, કોલ આવે છે, અડધી કલાકથી યાર રાહ જોઈએ છીએ. તો આપણે એક તો ઓલરેડી સવારના લેટ છીએ, શું કરે યાર. ચાલો ખુલી ગઈ, જલ્દી આગળ બતાવું તમને. કોઈ રોકે નહીં તો સારું વળી. એક તો જારી બારી આપણે મારી છે, જવા તો દે પછી જોયું જાય. જો હમણાં ક્યાં ચાલતું હતું નહીં દેખાડું તમને. જો અહીંયા જે ફંક્શન ઓકે આ સાઈડ જો અહીંયા બધી પોલીસની ગાડી જો ચેકિંગ ચાલી રહ્યું છે એનું એ કંઈ ખબર નહીં. મારે ઓલી સાઈડ જવું હતું પણ ત્યાં બધા પોલીસની જ ગાડી છે, જવા નહીં દે. મારે આ બાજુ જવું. ફાયરવાળા પણ બધા આવેલા છે. અચ્છા બાગ સાઈડ જવાને કારણ કે તનવાર તો મેં એની વ્લોગ બનાવી લીધો યાર, સમજો યાર. એવડો કંટાળો હતો. મેં કીધું બેંકેથી જલ્દી જાઓ, બેંકે તો 5 જ મિનિટનું કામ હતું ભાઈ. આ પૈસા નાખ્યા ને આપણે આ આવેલા ગાડીવાળો કોઈ દિવસમાં લઈ જાય મને જવા નહીં દે. વારી ગયો. ઓહો કાકા છે કાકી યાર, લેડીઝને આપણે કાંઈ ના ગયો. ઓહો લીધે આપણે જોગસ પાર્ક પાસે આવી ગયા હતા. ફ્રેન્ડ આપણા ચાલી ગયા છે કારણ કે જોઈ શકો છો આપણે લેટ હતા યાર. શું કરીએ, કોઈ આપણી રાત ના જોઈ જઈએ અને આપણે એવા બધા કંઈ હસતી તો જઈએ ને. હે ભાઈ બરાબર ને? ખોટો અભિમાન નહીં રાખવાનો. હું આમ ને હું આમ ના રે ના 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 ના. સવારમાં ઉઠીને પહેલું કામ CPPનું જોઈએ છે. ડીમાર્ટ આવી ગયું છે. 200 માં ટી-શર્ટ, 200 માં ફૂલ ક્લીન જો ભાઈ. રોડ તો જો જો તો સીધા પટ્ટા કરી દીધા. આપણી દુકાન આવી ગઈ યાર, ઇન્ડિકેટર દઈ દે ભાઈ. મિત્રના પાછા ફોન આવી ગયા યાર. આગળ જોયું તો કોઈ હતા નહીં ને હવે આવ્યો પાછો ફોન એટલે આપણે જલ્દીથી જલ્દી જશે. ટાઈમ વેસ્ટ કર્યા વગર સોડા બોડા પી લેશી. હા ભાઈ ટેન્શનમાં જો કંઈ આપણે ટેન્શન એવું છે કે 10,000ની જરૂર હોય. તું ટેન્શનમાં જ રહેજે. હવે લંચનો ટાઈમ થઈ ગયો છે ને બધા મિત્રો ગયા છે ઘરે ને આપણે અત્યારે વાગી ગયા છે 1:30 અને આપણે પણ જઈએ છીએ ઘરે કારણ કે લેટ થઈ ગયું છે. એટલા માટે આપણે કોઈ જ ટાઈમે તો પહોંચતા જ નથી, લેટ જ હોય છે. તો પાછા નીકળશી થોડીક જ વારમાં, એટલે 2-3 કલાક આરામ કરીને ઇવનિંગમાં આવી આગળ બોલ. તો ગુડ ઇવનિંગ, જય માતાજી, જય શ્રી રામ બધાને. પાછા આપણે નીકળી ગયા છીએ ફ્રેન્ડ જોડે, જઈ છીએ બારે. અત્યારે પહેલાં જવાનું છે નાસ્તો કરવા, જો કે મારે જ કરાવો છો. જય માતાજી. હાલો બેહો જાય નાસ્તો કરવા. ઓ યાર યાર હમણાં કપડા બદલાવ વિડીયો બનાવવાનો. હા તો એ નાસ્તો કરીને પછી બદલાવતા. હા તો પછી કરી હાલો. બેહો હાલો, મહિપાલને કરો ફોન. જોગસે આવી ગયા છીએ ને પેલું કામ કીધું એમ જ નાસ્તો કરવાનું થશે કારણ કે શું છે ભૂખ લાગી જાય પછી વિડીયો બનાવીને થઈ જાય છે સાંજ, એટલા માટે. ચાલો આગળ વાત કરીએ. હા મહિપાલ શું કેટલીક વારમાં આવો છો ભાઈ? ગાડીમાં ગાબો માર લો, આવું જ છું. ઓહો ગાડીમાં ગાબો મારો છો? આવો કચ્છી જવું છે ભાઈ, જલ્દી હા આવ્યો 2 મિનિટ પહોંચો. હાલો રાહ જોઈ કચ્છી ગાડી ખાવા જઈવો પેલા ગાડીનું કામ
એ દાબેલી ખાવી જોઈએ હું તમારે મારી દાબેલી તમારી કટકા પ્લેટ તમારી ભાઈ બે મોટભાઈ દાબેલી એક કટકા ચંપાનું ખાતું એવું જ છે એક જ ભાઈ હાથમાં આવે ભાઈ અહીંયા લઈ લ્યો હાલો ઓહો હું વિડીયો ઉતારીશ તો ખાઈશું ને એ ચમચી લઈ લેજો તો ભાઈ ત્યાંથી ગયો આમાં ભાઈ આમાં આમાં રાખી દો તો ઓય ધંબા ખાવાનું ચાલુ ના કરજો ને તમે મને ખબર છે ભૂખ લાગી બુંદી નો આવે હું નાખો છો માજી લાવો નાખ દો અહીંયા લઈ અહીંયા લ્યો ચટણી ખાય સવાર કાઢશે ધંબા ઇતરા જાવ જો જો હજી કાંઈક વીણે છે પડીએ પેલા સ્નેપ સારી વાત કા ઘરે જ લઈને આવવાનો નાસ્તો કરીને જઈ જઈએ હવે નાસ્તો કરો ભાઈ ચટણી ખાધી ને તીખી યાર લસણ વાળી હે લસણ ચટણી ખાધી તમારી ધંધા જ ના કરે ભાઈ હવે ખબર નહીં પડે સવારે કાલે તકલીફ થાય ભાઈ સવારે ના ના હા क्या बोला तूने હા તકલીફ થાય ઓલી બોટલ એટલે કઈ ખવાઈ જઈ ભાઈ બટાકડી મૂકી ભાઈ 10 માં આવડો બધો ગેસ ના હોય 10 માં આવડો ગેસ જમાનામાં નથી હું નથી દેખાતો ભાઈ એમાં અબે સાલે આ હોટલ ખાઈને આ હોટલ ખાઈને લોક બનાવે है ओवर एक्टिंग के 50 काटो इसके एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग की वजह से અરે વાત સાંભળો હા, ભાઈ બંધ બંધ દુકાન ખોલો કેવી આવી ડેઈલી વ્લોગ આ જ બનાવી નાખવાનો કાંઈ બોલ્યા વગર હાલે નથી ભાઈ બધા તમારી ગાડી પડી હોય ને ઘર પાસે તો રાતની માઇન્ડ થોડું પંચર કરતો अबे साले રોજ અહીંયા જવાનું તમારે હા એટલી રાખીશ કે હવા પંપ ની આપણા ઘર પાસે લઈ લેજો તમારા ઘર પાસેથી તો ત્યાંથી પછી મારી ગાડી અહીંયા પોગે પંચર કરવા હું આવું પંપ દઈશ ને હા, ઈ જ. અરે ઓલો વિડીયો જોયો તો ઓલું હવાઈ પડતો જાય ને ગાડી હલાતો જાય ગોળ ગોળ પડતી વિડીયો જોયો તમે બધા જોયો કમેન્ટ કરજો હા પાડજો હા ત્યાં બી લઉં પછી કઈ વિચારું આ પીધા પછી કદાચ આઈડિયા નહીં આવે આ દુકાનના બિઝનેસના પીવું ને ત્યાં લગી જ આવે મને ને મારા દોસ્તાર બેન પીતો જાતો દેતો હલા જો છે ને દેતો જાતો અરે અરે કે કાઢવા જેવા જ નથી કયું? ઓ જર્મન શેફર્ડ કે જર્મન શેફર્ડ હતો નહીં મદદ કચરા ખાયો છે તો મારા ઇન્જિનના કચરા નાખી આમાં જો કેવો સીન આવે આ કંઈક બદલાવી નહીં બરોબર રેડી આ બરાબર છે, કંઈ ફિટિંગ ની જરૂર નથી જો થોડુંક કરાવી લેજો ના નોર્મલ ના તો બેગી છે ને નેરો સ્ટ્રેચેબલ સ્ટેટ છે બાય વાળ સ્ટેટ કરાવવાની આ પેન્ટ સ્ટેટ કરાવે જાને હવે તો નીકળાજી ભાઈ બધાય કોમેડી વિડીયો બનાવવા માટે 6 જણા અહીં બીજા બે આવે 8 થાય હવ ઉડે તો જા એક આ સામે પુલે કામ છે क्यों बे ओवर एक्टिंग करता है साला ओवर एक्टिंग की औलाद પાના પકડ લઈને બેઠા છે ને આમ જો ને કેવો લુક ની આમ જો અરે મોર આઈડિયા બધા મહીપાલ સિંહ ના જેવા ચાલુ કરો હું ચાલો આયાથી નહીં દુકાને જ લેવાની આમ જે ક્યાં નો ગાય છે ને દેખાડતો ખબર નથી પડતી શું કરે ઈ આયાથી આગળથી હોય ને ભાઈ હવે તમે દેખાડવાનું દેખાડો ના દેખાડવાનું ના દેખાડો समझ रहे हो કેવું લઈ જેવું કઈ કેમ કરે છે અરે બાનું મને છે ને હાથમાં દે. પાનું હાથમાં દે બોલા હાથ દેવાનો આ ધંભાને દેજો ભાઈ લાવ બાકડું લાવ ફુગા દે અહીંયા હે લાવ ફુગા દે અહીંયા તો હવે સૌ પોતપોતાના ઘરે વયા ગયા છે ને આપણે પણ અત્યારે જઈ રહ્યા છીએ આપણા ઘરે. તો મિત્રો વ્લોગ કેવો લાગ્યો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ મિત્રો નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ જય ભારત.